હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ ટુ ધ કિયાન્સ ફાઇલ્સ. તો જો સવારના 10 વાગ્યા છે અને ક્યુ હજુ સૂતો છે. અને જુઓ ક્યુ કેટલી ભર ઊંઘમાં સૂતો છે, તેને કેટલી બધી ઊંઘ આવે છે. અને ક્યુએ જો આજે નવા નવા કપડાં પહેર્યા છે, જે ફર્સ્ટ ક્રાઈમાંથી આપણે પાર્સલ મંગાવ્યું હતું તે છે. તો જો તે કેવા મસ્ત ચશ્માવાળા કપડાં છે અને ક્યુને મસ્ત લાગે છે. હવે ક્યુ જાગી અને નાસ્તો કરી અને ફ્રેશ થઈ અને સોફા પર કપડાં પડ્યા છે તો એલા તે મને આપે છે અને મને કહે છે કે આ સંકેલવાના છે. પછી હું તેને ના પાડું છું તો ક્યુ આ કપડાં બધા જો આ સોફા પરથી પેલા સોફા પર સંકેલી અને મૂકે છે. તેને તેવું છે કે હું કપડાં સંકેલી રહ્યું છે. પછી ક્યુ તેના રમકડાથી રમે છે અને સોફા પર તેનું ટેડી બિયર પડ્યું છે તેના પર ચડી જાય છે. અને હવે ક્યુ ત્યાં ટેડી બિયર પાસે જગ્યા કરી અને બેસી ગયો છે અને તેના સોફ્ટ ટોયસથી રમે છે. પછી ક્યુને યાદ આવી જાય છે તેની બુક. તો ક્યુ તેની બુક વાંચે છે અને જોવા ક્યુએ પિયાનોને પછાડી અને સાવ તોડી નાખ્યો છે. હવે ક્યુ જો બેઠા બેઠા બુક વાંચે છે અને રમી રહ્યો છે. પછી ક્યુને આજે શરદી જેવું હતું તો ક્યુને હોસ્પિટલે લઈ જવાનો હતો. તો હું ક્યુને લઈ અને પહોંચી ગઈ છું હોસ્પિટલે. તો હોસ્પિટલની નીચે ગ્રાઉન્ડ ફ્લોર પર આવી રીતે ટોયઝની શોપ છે. તો ક્યુ જો બધા ટોયઝ મને બતાવે છે અને તે ખુશ થાય છે. પછી અમે પહોંચી ગયા છીએ ઉપર હોસ્પિટલમાં. તો હજી ક્યુના વારાને હજી વાર હતી. તો ક્યુ ત્યાં આવા બધા ટોયઝ છે એનાથી રમે છે. અને જુઓ ત્યાં છે ને આવી રીતે નાના નાના મણકા હોય છે તે ગણવાના હોય છે. તો ક્યુ આમથી તેમ તેને ફેરવે છે અને ગણે છે. ને ત્યાં જુઓ ઘણા બધા આવા ટોયઝ છે જે મસ્ત છે બ્રેઇન ડેવલપમેન્ટ માટે. પછી ત્યાં બાજુમાં હોય છે સર્કલ. તો ક્યુ તે સર્કલ ઘુમાવી રહ્યો છે. અને પછી ક્યુના હાથમાં આવી જાય છે એક સાયકલ, એ છે એલિફન્ટ શેપવાળી. તો જુઓ ક્યુ છે ને તે સાયકલ પર બેસે છે ને આમથી તેમ ડોલી રહે છે. પછી ક્યુ સાયકલ પરથી ઉતરે છે અને ક્યુને પાછું જવું હોય છે તે ઓલા ટોયઝ પાસે. તો ક્યુ હવે દોડતો દોડતો પાછો બીજી સાયકલ હાથમાં આવી જાય છે તો તેની પર બેસી જાય છે. અને જુઓ કેવી મજા આવે છે ક્યુને. પછી અમારે જવાનું હતું બીજી એક જગ્યાએ હોસ્પિટલે. તો અમે પહોંચી ગયા છીએ ત્યાં હોસ્પિટલે. અને ક્યુ ત્યાં જો વાંટા મારે છે ને ત્યાં બારે કીડી છે તો તે મને કીડી બતાવે છે અને મને કહે છે કે ત્યાં વાવ છે. હવે થોડોક બપોર થવા આવી હતી તેથી ક્યુને ગરમ ટોપી પહેરાવી હતી તે ચેન્જ કરી અને સાદી ટોપી પહેરાવી દીધી છે. પછી અમે રેપિડો કરી અને આવી ગયા ઘરે. ઘરે પહોંચ્યા ત્યાં તો જોયું તો કે પાર્સલ આવી ગયું છે. તો ક્યુના આ છે કપડાં જે ફર્સ્ટ ક્રાઈમાંથી મંગાવેલા છે. લાસ્ટ ટાઈમ મંગાવેલા હતા તે જ છે પણ તે થોડીક સાઇઝ નાની હતી તો તે બદલાવ્યા હતા. તો એક્સચેન્જમાંથી આવ્યા હતા. તો જો આ ક્યુના નવા કપડાં જુઓ કેવી સરસ પ્રિન્ટ છે. અને ક્યુને આવી પ્રિન્ટ એનિમલવાળી બહુ ગમે છે. પછી ક્યુભાઈ જો રમવા માંડ્યા છે. એને દવા પીવડાવી દીધી છે તો થોડુંક સારું છે. તો ક્યુ પાછો સોફ્ટલી જોઈ અને બેસી ગયો છે અને સોફા પર ટોયઝનું બાસ્કેટ ચડાવી દીધું છે. અને ત્યાં જુઓ તેના હાથમાં રેબિટ આવી ગઈ છે તો તે રેબિટને વાલી વાલી કરે છે અને કિસી કરે છે. પછી મારે બનાવવાની હતો રસોઈ. તો હું વાસણ ગોઠવવા જતી હતી ત્યાં જ ક્યુ આવી જાય છે અને બધા જ વાસણ જગ્યામાંથી બહાર કાઢી અને જુઓ બધા બારે મૂકી દીધા છે. પછી હું ક્યુને પૂછું છું કે તું આ શું કરે છે તો તે મને જવાબ આપે છે અને હું તેને ખીજાવું નહીં એટલે તે મારા સામું હસે છે. પછી હવે અમે જમી લીધું છે અને ક્યુને હવે સુવડાવી દેવાનો છે. તો જો ક્યુ પાછો તેનું રેબિટ લઈ અને હિંચામાં બેસી ગયો છે ને તેને વાલી વાલી કરે છે અને તેને કિસી કરે છે. તો એટલી વારમાં જ ક્યુની ફ્રેન્ડ આવી જાય છે વંશુ. તો હવે ક્યુને હિંચામાંથી ઉતારી અને વંશુ પોતે ચડી જાય છે. ક્યુભાઈ હવે જુઓ પાછો વંશુને હિંચા નાખે છે. તો ક્યુથી તો વંશુનો હિંચકો હલતો જ નથી. તો વંશુ કહે છે કે મને હિંચકાવો કોક. પછી ક્યુ તો અંદર સૂઈ જાય છે પણ વંશુ તો જો નીચામાં સૂઈ ગઈ છે ને બધા સોફ્ટ ટોયઝ અંદર લઈ લીધા છે અને તેને જો કેવી મસ્તી સૂજે છે. પછી બંને સૂઈ ગયા છે અને હવે વાગી ગયા છે 6. તો ક્યુ અને વંશુ જાગી ગયા છે અને ક્યુને ખાવું હતું બનાના. તો જુઓ ક્યુ તેની જાતે જ બનાના ખાય છે. અને હું તેને કહું છું કે હું તેને ખવડાવું તો તે ના પાડે છે. અને જુઓ તે હવે તો ક્યુ આત્મનિર્ભર થઈ ગયો છે. ક્યુ જાતે જ બનાના ખાતો. હવે ક્યુભાઈને જવું હતું બારે. તો ક્યુ પહોંચી ગયો હતો ડેલે. તે મને બતાવતો હતો કે મારે બારે જવું છે. પછી અમે જવાનું હતું પાણીપુરી ખાવા. તો અમે કીધું થોડીક વાર પછી આપણે જાશું. પછી ક્યુ, વંશુ, તેની મમ્મા અને હું અમે ચારેય પહોંચી ગયા હતા પાણીપુરી ખાવા. તો જુઓ ક્યુ ખાય છે કોરીપુરી અને વંશુ એક્ટિવા પર ચડી અને બેઠી છે અને તેની મમ્મા બાજુમાં છે. અમે
ખાઈ લીધી છે પૂરી અને હવે અમે પહોંચી ગયા છીએ ઘરે. અને હવે અમે જમી લીધું છે અને ક્યુ જો હવે રેડી થઈ ગયો છે અને તેને થોડી શરદી જેવું છે તો મેં એને બેબી રબ લગાવી દીધી છે ને હવે ક્યુને સુવડાવી દઈશ. તો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. બાય બાય.